વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીની રેલી કરવા માટે ઋષિકેશ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેજ પર ડમરૂ વગાડી અને જનમેદનીનું સ્વાગત કર્યું હતું અને ગઢવાલી ભાષામાં સૌને શુભેચ્છા પણ પાઠવી હતી। વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ દેશના નબળી સરકારો હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો હતો અને આતંકવાદ ફેલાવ્યો હતો। આજે એક મજબૂત સરકાર ઘરમાં ઘૂસી અને આતંકવાદીઓને મારે છે। પીએમએ વધુમાં કહ્યું હતું કે હું તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, ગંગાના કિનારેથી આવ્યો છું। જ્યારે પણ હું ઉત્તરાખંડમાં આવું છું ત્યારે હું મારી જૂની યાદોને તાજી કરું છું। પીએમએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ માટે પહેલા દિલ્હીનો શાહી પરિવાર અને પછી તેમનો પોતાનો પરિવાર જ સર્વસ્વ છે, પરંતુ મોદી માટે મારું ભારત મારો પરિવાર છે। કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ પણ કર્યો હતો, ઘરે જઈ અને આમંત્રણ આપ્યું હતું પરંતુ ન આવ્યા। ઘણા અવરોધો હતા પરંતુ રામ મંદિરનું નિર્માણ તો થયું જ। સાથે જ હવે રાજસ્થાનમાં પણ વડાપ્રધાને જનસભા અને જેટલા પણ લોકો આવ્યા હતા તેઓને અભિવાદન ઝીલ્યું હતું, તેઓનું સ્વાગત કર્યું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। સાથે જ તેઓએ બહેનો અને માતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ ત્યાં જાય છે ત્યારે તેઓની જૂની યાદો છે તેને તાજી કરે છે। લોકો સાથે તેઓ ખૂબ જ બારીકાઈથી સંકળાયેલા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। રામ મંદિરને લઈ અને કોંગ્રેસના જે મુદ્દાઓ હતા તેને પણ ત્યાં તેઓએ યાદ કર્યા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, વડાપ્રધાન પણ હવે પ્રચારે લાગી ચૂક્યા છે। ઋષિકેશની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને કોંગ્રેસ પર તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા। શું છે સમગ્ર વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઝંઝાવાતી પ્રચાર છે તે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। લગભગ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજસ્થાનમાં અને સાથે સાથે જ ઉત્તરાખંડના જે ઋષિકેશ છે તે ઋષિકેશમાં જે સભા છે તે સભાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં જે ઉત્તરાખંડના જે લોકો છે તે લોકો આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના પણ નારા સાથે જે જયકારો છે તે જયકારો બોલાવવામાં આવ્યો હતો। તેને લઈને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીએ જે સભામાં આવેલી જે જનતાને 5 મિનિટ માટે રોકાઈ જવા માટે પણ કીધું હતું ને ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ ખૂબ જ મોટી લાગણી છે તે નરેન્દ્ર મોદી માટે હતી। પરંતુ જો ઉત્તરાખંડની જો વાત કરવામાં આવે તો ઋષિકેશમાં જ્યારે જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઋષિકેશની આજુબાજુની જે 3 સીટો છે તે 3 સીટો પર જે ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ છે તે પ્રભાવ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં જે પ્રમાણે વિકાસની વાતો છે તે વિકાસની વાતો જે ઋષિકેશમાં છે તે ઋષિકેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે રેલ વ્યવહાર છે, રોડ રસ્તાઓ છે અને જે પ્રમાણે જે પ્રવાસન ઉદ્યોગ અને જે ધાર્મિક જે મંદિરો છે તે મંદિરોનો પણ ક્યાંક ને ક્યાંક વિકાસની જે વાત છે તે વિકાસની વાત છે તે સભામાં કરવામાં આવી હતી। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે યુવાનો છે તે યુવાનોને કઈ રીતે નવી સ્કિલ અને સેલ્ફ ડેવલપમેન્ટ થાય તેને લઈને પણ જે વાત છે તે વાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે જે પણ ઉત્તરાખંડમાં જે ધાર્મિક સ્થાનો આવેલા છે અને સાથે સાથે જ જે પર્યટનના સ્થળો આવેલા છે તે પર્યટનના સ્થળો છે તેમને કેવી રીતના વધારે ને વધારે સુવ્યવસ્થિત કરી અને તેમાં જે લોકો છે તે લોકો આવે અને ક્યાંક ને ક્યાંક ત્યાંની જનતાને તેનો લાભ છે તે લાભ મળી રહે તે માટેના પણ જે આગામી સમયમાં આયોજન છે તે આયોજન કરવામાં આવશે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે લોકો છે ઉત્તરાખંડના લોકો છે તેમને મફત જે અનાજ છે તે અનાજ આપવાની પણ વાત છે તે વાત કરવામાં આવી છે। અને સાથે જ જે ફ્રીમાં જે મેડિકલ સુવિધા છે તે મેડિકલ સુવિધા આપવાની વાત પણ જે ઉત્તરાખંડના ઋષિકેશમાં જે સભા ભરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમાં કરવામાં આવી છે। જી રવિ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ચૂંટણીના પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે। તેમના દ્વારા ઉત્તરાખંડના એક શહેરની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઋષિકેશની અંદર તેઓના દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં તેઓએ ડમરૂ વગાડી અને સભામાં આવેલા લોકોનું સ્વાગત પણ કર્યું હતું।